નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક કાર્યક્રમના જાહેર મંચ ઉપરથી બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ બેનશ્રી ગેનીબેન ઠાકોર વિશે એલફેલ શબ્દ છે એ પોતાના નિવેદનમાં બોલ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરને અનુલક્ષીને એવું કીધું કે અમે તમારા સાડીના પલ્લુમાંથી જે સીટો બાંધી હતી એ ખેંચી લીધી. તો મારે જગદીશ વિશ્વકર્માને કહેવું છે કે શું તમે કળયુગમાં દુશાસન તરીકે ફરીવાર અવતાર લીધો અને કળયુગના ભાઈ તમે દુશાસન છો? તો એટલું ધ્યાન રાખજો, તમે કળયુગના દુશાસન હશો તો મહાભારત બીજી વાર થાય. તો ભૂલતા નહીં. એક બાજુ તમે ભાજપ પક્ષ ને ભાજપના નેતાઓ નારી સન્માનની વાત કરે છે, મહિલા સુરક્ષાઓની વાત કરે છે. તમારા મોઢે નારી સન્માન અને મહિલા સુરક્ષાની વાત છે એ શોભતી નથી. એક કોંગ્રેસના સાંસદ, લાખો લોકોના પ્રતિનિધિ, એક મહિલા ગેનીબેન ઠાકોર વિશે તમે આવું બોલો છો? અરે મને તો એવું લાગે જગદીશ વિશ્વકર્માએ પોતાનું માનસિક સંતુલન છે એ ખોઈ બેઠું. અને તાત્કાલિક ભાજપાના હાઈકમાન્ડના જે નેતાઓ છે અને તાત્કાલિક જગદીશ વિશ્વકર્માને દવાખાને દાખલ કરો, આના રિપોર્ટ કરાવો. આનું સંતુલન છે મગજનું ખોરવાઈ ગયું છે. જો એ દુશાસન બનવા માગતો હોય જગદીશ વિશ્વકર્મા, તો અમે પણ મહાભારત રચવા માટે તૈયાર છીએ અને કૌરવોનો નાશ કરવા માટે તૈયાર છીએ. એટલે હવે જાહેર મંચ ઉપરથી જે ગેનીબેન ઠાકોર વિશે તમે નિવેદન આપ્યું છે, તો એ જાહેર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરની માફી માગો. સમગ્ર ગુજરાતની મહિલાની, સમગ્ર ભારત દેશની મહિલાનું અપમાન કર્યું છે, એની તાત્કાલિક માફી માગો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.